आपने शेर तो बहुत देखे होंगे, शेरनियाँ देखी है, वो भी इतनी सारी एक साथ। प्रवास एटले अगोड़ो वेठवानी बादशाही ढब। काका साहेब कालेलकરના આ વાક્યને ચરિતાર્થ કરવા માટે શ્રી હાલરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે સકરબાગ. ત્યાં જતા વેત સકરબાગના સ્ટાફે અને અમારા ગાઈડ ભટ્ટ સરે અમને વ્યવસ્થિત રીતે બેસાડી અને એ દિવસનું અને આવનારા 2 દિવસની શિબિરમાં કેવી રીતે વર્ક કરવાનું છે એનું નોલેજ આપ્યું. સાથે સાથે અમને ઇકો ફ્રેન્ડલી પેન અને એક બુક પણ ત્યાંથી જ આપવામાં આવી કે જેમાં અમે લખી શકીએ. આ છે અમારું ટેન્ટ કે જ્યાં અમારો નાઇટ સ્ટે રહેશે, વિચ ઇઝ વેરી સેફ એન્ડ વેરી એન્જોયેબલ એન્ડ ફૂલ ઓફ. આફ્ટર ધેટ અમે જંગલ સફારીની વિઝિટમાં ગયા અને સ્ટુડન્ટ્સ બધું જ નોલેજેબલ વસ્તુ નોટ કરતા હતા. તો આ છે રીચ અને એ બી બહુ સારી રીતે અમને બધાને જોવા મળ્યું. આ શકરબાગનો હિડન એરિયા છે. જો તમે નોર્મલ ટિકિટ પરચેસ કરીને જાશો તો તમારા માટે નોર્મલ પબ્લિક માટે અલાઉડ નથી, ઓનલી ફોર સ્કૂલ કિડ્સ. અને આ જે ગાઢ જંગલ છે એમાંથી બધા સ્ટુડન્ટ્સને ટ્રેકિંગ કરવાનો એક બહુ સરસ એડવેન્ચર ટ્રીપ અને મોકો મળેલો હતો. આ સક્કરબાગની જે લિમિટ છે એ પૂરી થઈ જાય છે અને ત્યાંથી પછી ગીરની લિમિટ શરૂ થઈ જાય છે, એટલે ત્યાં સુધીના રિજિયન સુધી અમે જઈ શક્યા. થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ એન્ડ ધ ગાઈડ હુ વોઝ વિથ અસ, ભટ્ટ સર. યુ કેન સી ધ વ્યૂ. આ છે અમારો ટ્રેકિંગ રૂટ અને આટલું એડવેન્ચર સાથે અમે નેક્સ્ટ સ્ટેજ સુધી જતા. એટ ધ એન્ડ ઓફ ધી ડે અમને આટલી જ શાંત જગ્યાએ સુવડાવી દીધા, વિચ ઇઝ વેરી સેફ પ્લેસ, અને આજુબાજુ થતા પક્ષીઓના અવાજ સાંભળવાનું કીધું. રાત્રે અમને સરસ મજાનું ફૂડ પણ એ લોકોએ જ પ્રોવાઈડ કર્યું, વિચ વોઝ અનલિમિટેડ એન્ડ ફ્રી ઓલ્સો, અને એના માટે અમારી પાસેથી કોઈ ચાર્જ નહોતો લીધો. એન્ડ વી હેવ વિઝિટેડ ધેર કિચન ઓલ્સો, which was very clean and neat. સો હાઇજીન બી પ્રોપરલી મેન્ટેન થયું છે અને પ્રોપરલી ફ્રેશ વેજીટેબલ્સથી જ બધી રસોઈ બનેલી છે. સો ઇટ ઇઝ ઓલ્સો હેલ્ધી. રાત્રે બધા જ બાળકોને એક સારી મેમરી મળે એટલા માટે કેમ્પ ફાયર. એટલે જ તો ગીરને માં કહેવાય છે. રાત્રે અમને ગીરની વાઇલ્ડલાઇફ ઉપર બનેલી નાની એવી ડોક્યુમેન્ટરી પણ દેખાડી કે જેની અંદર ગીરની બધી જ ઇન્ફોર્મેશન કવર થઈ ગઈ હતી, વિચ વોઝ વેરી બ્યુટીફુલ. જો તમે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું કરવા માગો છો then પિકનિક ઇઝ વેરી યુઝફુલ ફોર યુ. સો મેં આ મોકાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને મારા અને સ્ટુડન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો. વગેરે હરણ છે. અને અમે લોકોએ જંગલમાં બેસીને પણ ભણી લીધું. મૃગમાં લખો. અમારા ગાઈડ સર અમને જે જે વસ્તુઓ કહેતા હતા એ અમે જંગલમાં બેસીને પણ અમારી બુકમાં નોટ કરી લીધી. ચિંકારા, ચોસિંગા વગેરે છે. અને જંગલમાં આવા અલગ અલગ પ્રાણીઓના અવશેષો હતા કે જેની સાથે પણ અમે ફોટોસ ક્લિક કર્યા. એટ ધ એન્ડ 2 દિવસના બધા જ નોલેજની ઉપર એક સરસ એવી ક્વિઝ પણ હતી કે જેમાં બધા જ સ્ટુડન્ટ્સને 4 ગ્રુપમાં ડિવાઈડ કરી અને એ જ નોલેજ ઉપરથી ક્વેશ્ચન્સ હતા કે જે પહેલાં ડિસ્કસ થયેલા હતા. એન્ડ અગેન આફ્ટરનૂનમાં અમારા માટે ડિલિશિયસ, હેલ્ધી અને યમી મીલ રેડી હતું. એન્ડમાં અમને બધાને બધા જ
ઇન્સેક્ટ્સ માટેના આવા કાર્ડ્સ આપેલા હતા. નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ડ્યુરિંગ ટ્રીપ અમે અમુક એવા પણ ક્લિક્સ લીધા હતા કે જેને સોશિયલ મીડિયા પર પબ્લિશ ના કરી શકાય, જેથી મેં તે નથી લીધા. ઇટ વોઝ સિરિયસલી અ વન્ડરફુલ એન્ડ મેમોરેબલ એક્સપિરિયન્સ.